Hello, good morning, friends, and welcome back again. મિત્રો આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 5 રીડ 1 એન્ડ્સ આ પાઠમાં આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે ઘણા બધા અભ્યાસોએ કીડીઓ અંગેનો અભ્યાસ કર્યો છે અને તેમાંથી કીડીઓ અંગેની કેટલીક બાબતો જાણવા પણ મળે છે, જેમ કે કીડીઓની સમજ શક્તિ એ માનવ સમજ શક્તિની ઘણી નજીક છે. એટલે કે આ કીડીઓ જે રીતે આપણે મનુષ્યો જે બુદ્ધિશાળી છીએ એમ કીડીઓ પણ બુદ્ધિશાળી છે એમ ઘણા લોકો માનતા હોય છે. જો કે બધા વિજ્ઞાનીઓ આ મતને સ્વીકારતા નથી, પરંતુ આપણે જાતે પણ કીડીઓનો અભ્યાસ કરીએ તો આપણને પણ એના અંગેનો ખ્યાલ આવે અને આપણે પણ પોતે કીડી અંગેનો અભિપ્રાય આપી શકીએ. તો કેટલીક કીડીઓ એવી પણ છે કે જે ખેતી કરે છે. ખાસ કરીને અમ્બ્રેલા એન્ટ્સ નામની કીડી ખેતી કરતી હોય છે. તો આ કીડી ખેતી કરે છે તો કેવી રીતે ખેતી કરે છે? તો આ કીડીઓ છત્રીની જેમ પોતાના માથા પર મોટા પાંદડા ઉપાડી જાય છે અને પોતાના દરમાં તેને ઠીક પ્રમાણમાં કરડી ખાય છે અને ત્યારબાદ આ કરડી ખાધેલા પાંદડાની આ કીડીઓ ક્યારીઓ બનાવે છે અને આ ક્યારીમાં ફૂગ પેદા થાય છે જે આ કીડીઓનો ખોરાક બને છે. તો આ બાબત આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા. હવે આપણે આગળના ભાગનો અભ્યાસ કરીએ. Then there are ants that domesticate cows and milk them. Then એટલે કે ત્યારબાદ. There are ants કે એવી પણ કીડીઓ છે that domesticate cows કે જે ડોમેસ્ટિકેટ એટલે કે ઉછેરે છે અથવા તો પારે છે. કાઉઝ એટલે ગાયોને. એન્ડ મિલ્ક ધેમ, અહીં મિલ્ક એટલે દોહવું એટલે કે અને તેને દોહે છે. તો આવી પણ કીડીઓ જોવા મળે છે. વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. આપણે જેને કાઉ કહીએ છીએ, વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. ગ્રીન ફ્લાય એટલે કે લીલા રંગની માખી અને કાઇન્ડ એટલે પ્રકાર. એટલે કે આપણે જેને ગાય કહીએ છીએ એ એક પ્રકારની ગ્રીન ફ્લાય એટલે કે લીલા રંગની માખી છે. These are found on rose leaves and on the leaves of beans. These are એટલે કે આ એટલે આ કીડીઓની વાત છે. These are found
આ જોવા મળે છે મતલબ કે. તો આ જે માખીઓ છે એ ક્યાં જોવા મળે છે એની વાત અહીં છે. ઓન રોઝ લીવ્સ. રોઝ લીવ્સ એટલે કે ગુલાબના જે પાંદડા હોય, જે પાંદડીઓ કહીએ આપણે, એના પર જોવા મળતી હોય છે. એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. લીવ્સ એટલે પાંદડીઓ, પાંદડા જેને કહીએ આપણે, બીન્સ એટલે કઠોળ. તો આ જે ગ્રીન ફ્લાય એ ક્યાં જોવા મળે છે? તો આ જે ગ્રીન ફ્લાય છે એ ઓન ધ રોઝ લીવ્સ એટલે કે ગુલાબની પાંદડીઓ પર, એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ અને જે કઠોળની જે પાંદડીઓ છે એના પર જોવા મળે છે. They give out a sweet honey-like liquid which the ants relish a lot. They, અને દે શબ્દ છે એટલે કીડીઓ માટે છે. They give out, તે બહાર કાઢે છે. give out એટલે બહાર કાઢવું. a sweet, સ્વીટ એટલે મધુર, મીઠું. હની લાઈક, હની લાઈક એટલે કે મધ જેવું. હની એટલે મધ અને હની લાઈક એટલે મધ જેવું. લિક્વિડ, લિક્વિડ એટલે કે પ્રવાહી. એટલે કે આ જે માખીઓ છે એ માખીઓ એ મધ જેવું પ્રવાહી છોડે છે, મતલબ કે મીઠું એવું, સ્વીટ એકદમ હોય, ગળ્યું. વિચ ધ એન્ડ્સ રેલિશ અ લોટ, કે જે વિચ ધ એન્ડ્સ એટલે કે કીડીઓ, રેલિશ, રેલિશ એટલે કે એ લહેજત માણે છે. રેલિશનો મિનિંગ થશે લહેજત માણવી. જે પણ ખોરાક વગેરેનો જે રસપૂર્વક જે ઉપભોગ કરતા હોય એને લહેજત માણવી એમ કહી શકીએ. એટલે રેલિશ મીન્સ લહેજત માણવી. એટલે કે આ કીડીઓ એ લહેજત માણતી હોય છે. લોટ એટલે ખૂબ જ એની લહેજત માણે છે, મતલબ કે એને આ પીવામાં ખૂબ આનંદ આવે છે, બીજા અર્થમાં કહીએ તો આપણે. So the ants take these green flies to their nest and keep them there. So એટલે તેથી the ants take these green flies. તો આ કીડીઓ જે છે એ આ ગ્રીન ફ્લાય છે, these green flies એટલે કે આ લીલી માખીઓને લઈ જાય છે. ટેક લઈ જવું. ટુ ધેર નેસ્ટ તેમના નેસ્ટમાં લઈ જાય છે. નેસ્ટ એટલે એમનો જે દર કહીએ આપણે, એનું જે ઘર કહીએ તે લઈ જાય છે, મતલબ કે. એન્ડ કીપ એટલે રાખવું. કીપ ધેમ ધેર અને તેને ત્યાં રાખે છે. ક્યાં રાખે છે? પોતાના નેસ્ટની અંદર, પોતાના ઘરમાં, મતલબ કે. દે ફીડ, તેઓ ખવડાવે છે. ફીડ મીન્સ ખવડાવવું. દે ફીડ ધેમ, તેઓ તેમને ખવડાવે છે. કારણ કે જે કીડીઓ આ જે જે આ ગ્રીન કલરની જે માખીઓને લઈ ગઈ છે એમને ખોરાક પણ મતલબ કે પૂરો પાડે છે પોતે. પ્રોટેક્ટ ધેમ, પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું. તેમનું રક્ષણ કરે છે. ફ્રોમ ધેર એનિમીઝ, ફ્રોમ ધેર એનિમીઝ એટલે તેમના દુશ્મનોથી. એટલે કે જે કીડીઓ આ માખીઓને લઈ ગઈ છે તેમને પોતે ખોરાક પણ ખવડાવે છે, એમનું રક્ષણ પણ કરે છે. પણ કોનાથી? એમના જે દુશ્મનો હોય એમનાથી. એટલે કે પોતે એને કોઈ નુકસાન ન થાય. એન્ડ દે મિલ્ક ધેમ, અને તેઓ તેને દોહે છે.
મિલ્ક એટલે દોહવું. મિલ્કનો મીન્સ અહીં દૂધ નહીં પણ દોહવાના અર્થમાં છે. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. તો આ માખીઓને કેવી રીતે દોહવામાં આવે છે એની વાત પણ અહીં કરી છે. પ્રેસિંગ, પ્રેસિંગ એટલે દબાવવું, દબાવીને. ધેર સાઇડ્સ જેન્ટલી, જેન્ટલી એટલે કે હળવેથી, ધીમેથી. એની જે બંને બાજુઓ હોય છે તે સાઇડ્સ, એ બંને બાજુઓથી એમને પ્રેસિંગ કરવામાં આવે છે કે દબાવવામાં આવે છે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને તેમાંથી શું કરવામાં આવે છે તો મધ મેળવવામાં આવે છે. મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની એટલે કે આ માખીઓને જે બંને બાજુઓ છે બોથ સાઇડ્સમાં તેમને પ્રેસિંગ કરવામાં આવે તો એમાંથી મધ જેવું પ્રવાહી નીકળતું હોય છે. Hence, we are told, play games, nurse their sick, and bury their dead. હવે એન્ડ્સની જે વાત આપણે કરી અગાઉ કે તેઓ આ ગ્રીન કલરની માખીમાંથી પોતે મધ મેળવે છે. હવે આગળની વાત જોઈએ તો એવી પણ કીડીઓ છે, મતલબ કે એન્ડ્સ વી આર ટોલ્ડ કે જે શું કરે છે એવું કહેવામાં આવે છે કે પ્લે ગેમ્સ, તેઓ રમતો પણ રમે છે. જે રીતે આપણે રમત રમીએ છીએ એ રીતે આ કીડીઓ પણ પ્લે ગેમ્સ એટલે કે રમતો રમે છે. નર્સ ધેર સિક, એમની બીમારી હોય, સિક એટલે બીમાર પડી હોય, મતલબ કે તો નર્સ એટલે કે સારવાર કરે, તો એમને સારવાર પણ કરવામાં આવે છે. એટલે કોઈ કીડી બીમાર પડી હોય તો એમની જેમ આપણે મનુષ્યો જેમ સારવાર કરીએ છીએ, ઉપચાર કરીએ છીએ, એમ એમને પણ સારવાર આપવામાં આવે છે. એન્ડ બરી ધેર ડેડ, બરી એટલે કે દફનાવવું, દાટવું. ડેડ એટલે કે મૃત, જેમનું જે શરીર હોય એ એમને દફન પણ કરવામાં આવે છે. એટલે કે આપણી જે પદ્ધતિ છે, આપણે જે મનુષ્ય જે રીતે આપણે કોઈ માણસને તેના મૃત્યુ બાદ જેમ દફનાવીએ છીએ એમ આ કીડીઓ પણ આ પ્રકારે એમનું કામ કરતી હોય છે. They see that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent. હવે આગળ જોઈએ તો શું કરે છે આ કીડીઓ, તો દે સી, તેઓ સી એટલે ધ્યાન રાખવું. આમ તો સીનો મતલબ જોવું એટલે કે ધ્યાન રાખવું. તેઓ ધ્યાન પણ રાખે છે. દે સી ડેટ ઇચ વન એટલે કે દરેક કીડીની વાત છે. ઇચ વન ઇન ધ નેસ્ટ, જે નેસ્ટની અંદર જે કીડીઓ હોય, જે પોતાનું જે દર છે, તો એ દરમાં જે કીડીઓ હોય તો એનું પોતે ધ્યાન પણ રાખે છે. કેવું ધ્યાન? તો ડઝ ઇટ્સ શેર ઓફ ધ વર્ક એટલે કે એમનું જે કામ છે વર્ક એ શેર કરવામાં એટલે કે વહેંચવામાં આવે છે. જેમ આપણે ઘરમાં કોઈ 4-5 સભ્યો હોય અને ઘરનું કંઈ કામ કરવાનું હોય તો કોઈ આ કામ કરે, કોઈ બીજું કામ કરે. જેમ આપણે કામની વહેંચણી કરીએ છીએ એમાં કીડીઓ પણ આ રીતે કામની વહેંચણી કરતી હોય છે. અને એ પણ જો નજર રાખે છે આ કીડીઓ, એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ, અને કે છે કોઈને પણ કે છે અલાઉડ એટલે પરવાનગી આપવી, પણ અહીં વાક્ય છે નો વન અલાઉડ, કોઈને પણ કે છે પરવાનગી આપવામાં આવતી નથી. ટુ બી ઇન્ડોલેન્ટ, ઇન્ડોલેન્ટ એટલે કે આળસુ અથવા પ્રમાદી રહેવું. કોઈ મતલબ કે આળસુ
આળસ કરે મતલબ કે કોઈ પ્રમાદ કરે તો કોઈને મતલબ કે આળસુ રહેવાની પરવાનગી આપવામાં નથી. મતલબ કે દરેક કીડી જેને જે કામ સોંપવામાં આવ્યું હોય એ કામ એને કરવું પડે છે. એટલે આ રીતે પણ એમને એક સારી જેમાં મનુષ્યની જેમ એમની બુદ્ધિ હોય છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. All these suggest that ants have a highly developed social sense and perhaps some system of government. તો આ બાબતો શું દર્શાવે છે એની વાત છે. ઓલ ધીસ સજેસ્ટ, તો આ બધી બાબતો સજેસ્ટ એટલે કે દર્શાવે છે કે આ કીડીઓ કેવી છે. મતલબ કે તો ધેટ એન્ડ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ, તો આ કીડીઓ છે મતલબ કે હાઈલી ડેવલપ્ડ એટલે કે સુવિકસિત છે. હાઈલી ડેવલપ્ડ એટલે કે સુવિકસિત. હાઈલી ડેવલપ્ડ મીન્સ થશે સુવિકસિત. સોશિયલ સેન્સ, સોશિયલ સેન્સ એટલે કે સામાજિક સૂઝ. જે મનુષ્યમાં સામાજિક સૂઝ છે, જે મનુષ્યો સુવિકસિત છે, એમાં કીડીઓમાં પણ આ બાબતો જોવા મળે છે. એન્ડ પરહેપ્સ અને કદાચ કે છે સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને એમનામાં પણ કેટલીક સિસ્ટમ છે. ઓફ ગવર્મેન્ટ કે સરકારની જેમ સિસ્ટમ હોય જેમ શાસન પદ્ધતિ, તો એમની પણ આ શાસન પદ્ધતિ હોય છે કામ કરવાની. એટલે કે જે સિસ્ટમ ઓફ ગવર્મેન્ટનો મિનિંગ થશે શાસન કરવાની પદ્ધતિ. તો આ રીતે કીડીઓ આપણે જો એનું બરાબર અવલોકન કરીએ તો આપણને ખ્યાલ આવે કે કીડીઓ મનુષ્યની જેટલી જ મતલબ કે બુદ્ધિશાળી છે એવું આપણે કહી શકીએ કદાચ. There are ants that keep other ants as slaves. હવે બીજી કીડીઓની વાત આવી. There are ants that keep other ants as a slave, કે એવી પણ કીડીઓ છે કે જે શું કરે છે, that keep એટલે રાખવું, other ants એટલે કે અન્ય કીડીઓને, બીજી કીડીઓને, as a slaves એટલે ગુલામ તરીકે. સ્લેવ્સ બહુવચનમાં છે, ગુલામ તરીકે એમને રાખે છે. એવું પણ આ કીડીઓમાં જોવા મળ્યું છે. One such type is a powerful red ant, which is found in Europe. તો આ જે કીડીઓ છે મતલબ જે પોતે અન્ય કીડીઓને ગુલામ તરીકે રાખે છે, તો આ કીડીઓ કઈ? તો એ કીડીઓ છે રેડ એન્ટ્સ, લાલ રંગની જે કીડીઓ. અને આ કીડીઓ એ યુરોપમાં જોવા મળે છે. તો વન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ, એની કેટલીક એક કીડીઓ છે મતલબ કે જે શું કરે છે, ખૂબ જ કેવી હોય છે, પાવરફુલ હોય છે, શક્તિશાળી હોય છે. રેડ એન્ટ એટલે કે આ જે લાલ રંગની જે કીડીઓ છે ખૂબ જ શક્તિશાળી હોય છે, એનો એક પ્રકાર છે ટાઈપમાંથી. વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ, કે જે ફાઉન્ડ એટલે કે જોવા મળે છે. તો ક્યાં જોવા મળે છે? તો યુરોપમાં. ઇન યુરોપ એટલે યુરોપમાં જોવા મળે છે. Their slaves are taken from a type of a black ant which is smaller in size. હવે જે કીડીઓ છે તો એમની જે વાત કરી છે તો their slaves, એમના જે ગુલામો, their slaves are taken ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ. તો ગુલામો એ પણ એમની જેવી કીડીઓ છે એક પ્રકારની. તો કયા પ્રકારની કીડીઓમાંથી આ ગુલામો બનાવવામાં આવે છે? તો બ્લેક એન્ટ, જે કાળા રંગની જે કીડી છે એમને પોતે એ ગુલામ તરીકે રાખે છે. વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ,
કે જે કેવી હોય છે, સ્મોલર એટલે કદમાં નાની, ઇન સાઇઝ એટલે કે જે કદમાં નાની હોય છે, બ્લેક એન્ડ્સ એને આ કીડીઓ એ ગુલામ તરીકે રાખે છે. When the red ants want slaves, જ્યારે, when એટલે જ્યારે, the red ants want slaves કે જ્યારે આ લાલ કીડીઓને ગુલામની જરૂર પડે છે, તો એ વખતે તે શું કરે છે એની વાત છે. They ambush the nest of the black ants, એટલે કે જ્યારે એમને આ ગુલામોની જરૂર પડે છે ત્યારે તેઓ એમ્બુશ એટલે છાપો મારો અથવા તો છુપાઈને હુમલો કરવો, એટલે કે તેઓ છાપો મારે છે. એમ્બુશ ધ નેસ્ટ ઓફ બ્લેક એન્ટ, જે બ્લેક એન્ટ્સ હોય છે, જે કાળી કીડીઓ, એના મારામાં જઈને તેઓ છાપો મારતી હોય છે આ રેડ એન્ટ્સ. એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ, અને એબડક્ટ એટલે કે ઉપાડી જવું. શું ઉપાડી જાય છે? તો સમ ઓફ ધેર એગ્સ, સમ ઓફ એટલે કેટલાક, ધેર એગ્સ એટલે કેટલાક એમના જે ઈંડા હોય છે, જે કીડીઓએ મૂકેલા હોય છે, તો આ એગ્સને, કેટલાક એગ્સને, બધા જ ને પણ કેટલાક એગ્સને પોતે એ એબડક્ટ કરે છે, એટલે કે ઉપાડી જાય છે. બીજા અર્થમાં કે તેનું અપહરણ કરી જાય છે, મતલબ કે કિડનેપિંગ કરે છે એનું. કોનું? તો આ જે ઈંડાઓને જે કાળી કીડીઓએ મૂકેલા પોતાની દરની અંદર, એ ઈંડાઓના એ પોતે પોતાના દરમાં લઈ જતી હોય છે. When these eggs hatch in a red ant's nest, the black ants which come out are treated as slaves. When these eggs hatch in a red ant's nest, જ્યારે આ જે ઈંડાઓ છે, these eggs hatch એટલે સેવવું, એનું સેવન કરવામાં આવે છે, મતલબ કે ઇન ધ રેડ એન્ટ્સ નેસ્ટ, જે લાલ રંગની કીડીઓ આ ઈંડાને પોતાના નેસ્ટમાં લઈ જાય છે, તો તેઓ એને સેવવામાં આવે છે ઇન ધ રેડ એન્ટ્સ નેસ્ટ, એટલે કે લાલ રંગના કીડીઓના દરમાં એને સેવવામાં આવે છે, સેવાય છે. ધ બ્લેક એન્ટ્સ, અને એમાંથી જે બ્લેક એન્ટ્સ છે, આ કાળી કીડીઓ, વિચ કમ આઉટ, જે ઈંડામાંથી બહાર નીકળે છે, કમ આઉટ, આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ, તેમને સ્લેવ્સ તરીકે એટલે ગુલામો તરીકે એમને વર્તન કરાવવામાં આવે છે. ટ્રીટેડ એટલે વર્તન કરાવવું, એટલે કે એમને એવી તાલીમ આપવામાં આવે છે. બીજા અર્થમાં ટ્રીટેડ એટલે તાલીમ આપીના અર્થમાં પણ કહી શકીએ. જે કીડીઓ આ જે ઈંડામાંથી બહાર આવે છે, એને પોતે એવી તાલીમ આપે છે કે મતલબ કે પોતે ગુલામી કરે આ કીડીઓ. From their birth they are taught to obey. હવે આ જે કીડીઓ જે બહાર નીકળે છે, જે બ્લેક એન્ટ્સની વાત છે, ઈંડામાંથી જે બહાર આવે છે એની વાત છે. તો ફ્રોમ ધેર બર્થ, એમના જન્મથી જ, મતલબ કે ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ એટલે શીખવવામાં આવે છે, ટુ ઓબે એટલે કે આજ્ઞાનું પાલન કરવું. મતલબ કે એમને જે કામ સોંપવામાં આવ્યું હોય એ કામ કરવું, એટલે કે જે આજ્ઞા આપી હોય એમને એ પ્રમાણે જ પોતે કામ કરતી હોય છે. એટલે કે ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે, તેમને જન્મથી જ આજ્ઞા પાળવાનું શીખવવામાં આવે છે. They are
compelled to drudgery. They have even to carry about their masters on their backs. They are compelled. Compel એટલે કે ફરજ પાડવી. દે આર કમ્પેલ એટલે તેમને ફરજ પાડવામાં આવે છે, તેમના પણ દબાણ કરવામાં આવે છે. ફોર્સ કરવો એટલે દબાણ કરવું એટલે ફોર્સ. તો તેમના પર ફરજ પાડવામાં આવે છે. શાની ફરજ? ટુ ડ્રજરી. ડ્રજરી એટલે કે વૈતરું કરવું, વેઠ કરવી, મજૂરી કરવી. એમને વેઠ કરવાની ફરજ પાડવામાં આવે છે. ભાઈ તમારે આ કામ જ કરવાનો, મતલબ કે બીજું કોઈ કામ નહીં, એવું એમને શરૂઆતથી જ એમના જન્મથી જ શીખવવામાં આવે છે, એવી તાલીમ આપવામાં આવે છે. They have even to carry about their masters on their backs. જો કામ તો કરવાનું જ, જે વૈતરું જે કહીએ આપણે એમને વેઠ કરવાની તો ખરી, પણ એ સિવાય પણ જો શું છે અહીંયા કે they have even to carry. એવો નહીં કે છે કેરી લે ઊંચકીને લઈ જવું. અબાઉટ ધેર માસ્ટર્સ, એમના જે માસ્ટર્સ હોય છે, માસ્ટર્સ એટલે કે માલિક, આ જે રેડ એન્ડ્સ એમની માલિક કહેવાય, માસ્ટર્સ. તો આજે તેમણે તો એમના જે માલિકોને પણ એમને કેરી એટલે કે લઈ જવા પડે છે. ઓન ધેર બેક્સ, પોતાની પીઠ પર બેસાડીને. એટલે કે એમને આ કામ પણ સોંપવામાં આવે છે કે પોતાના માલિકને પોતે તેની પીઠ પર બેસાડીને લઈ જતી હોય છે. એટલે ગુલામી કરવાનું કામ પણ આ રીતે એમની પાસે કરાવાય છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. સરપ્રાઇઝિંગલી એટલે કે આશ્ચર્યજનકપણું જેને કહીએ આપણે, અચંબા ભર્યું. જે મનુષ્યમાં આવી સિસ્ટમ હતી પહેલાં, ગુલામી કરવાની, ગુલામોને લોકો આ રીતે કામ કરાવતા હતા, એમ અહીંયા કીડીઓને પણ આવું જ છે. તો આ કેસે કેવું અચંબા ભર્યું કહેવાય, મનુષ્યની જેવું જ, મતલબ કે બરાબર. તો મિત્રો હવે આપણે આગળનો ભાગ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.